કેવું લાગે છે ગોપુભાઈ જમવાનું? ચિરાગભાઈ બનાવ્યું છે સ્પેશિયલ, ચિરાગ સ્પેશિયલ. લાગે પણ શું કરીએ, અમે જવું પડે જયરામ આપી. હવે જો સવારમાં અખંડ જ્યોતના દર્શન કરી લો અને હવે નીકળીએ આપણે. હાલ અખંડ જ્યોત આપણી જોડે છે, જો તમે દર્શન કરી લો આજના. અને હાલ અમે ચાલીએ જ છીએ, રસ્તો એ જ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો હાલ વાગી ગયા છે 5:30 અને જો સવારમાં છે ને ઠંડી એટલી લાગે છે અને 4 વાગતાના ઉઠી ગયા છીએ અહીંયાથી. અને કાલે નાઈટ અમે કંઈક આવી જગ્યાએ રોકાયા હતા. તો હાલ બધો સામાન પેક કરી દીધો છે ગાડીઓમાં. અને જો ગોપુભાઈ છે ને અખંડ જ્યોત લઈને નીકળી ચૂક્યા છે. ચલો ગોપુભાઈ, ઠંડી બંડી લાગે છે? લાગે પણ શું કરીએ, અમે જવું પડે જયરામ આપી. હવે જો સવારમાં અખંડ જ્યોતના દર્શન કરી લો અને હવે નીકળીએ આપણે આગળની સાઈડ. આપણે બટુકભાઈની ગાડી આવી ગઈ છે. એ હારું ચાલો હવે નીકળી જઈએ. સવારમાં ઠંડી લાગે છે ને મેં તો આજે છે ને ચડ્ડો ભરે છે જો. તો ચલો કંઈ નહીં, નીકળી જઈએ. આજે લગભગ નાના રણજો પહોંચી જવાનું છે. તો ચાલો ચાલીએ, મળીએ આગળ. તો ગઈશ હાલ વાગી ગયા છે 12 અને ખાતરી ના કરી શકાય અમે છે ને આજે 30 થી 35 કિલોમીટર કાપી દીધું છે. અને હાલ અમે છે ને બાયતુવાળો શોર્ટકટ છે એ રસ્તે જઈ રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો જો બાયતુનું બોર્ડ આવી ગયું છે. તો આપણે જવાનું છે હવે સીધા બાયતુ. અને લગભગ બાયતુથી કેટલા કિલોમીટર છે એ ખબર જ નથી, કેમ કે અમે છે ને સિંગલ પટ્ટી રસ્તે આવ્યા છીએ. અને જો અહીંયા તો છે ને બહુ બધા કાંકરા છે રોડ ઉપર, તો એના કારણે છે ને ચાલવામાં થોડુંક પગર ચંપલે ચાલે છે, એટલે થોડું ધીમે ધીમે ચાલે છે. બાકી હાલ મિત્રો વાગ્યા છે 12 અને નાસ્તો કર્યો છે પણ આજ જમવાનું નથી જમ્યા. તો જોઈએ છીએ હવે કેટલા કિલોમીટર છે બાયતુ. બાકી આજની નાઇટ આપણી થશે લગભગ બાયતુ પહોંચી જ જવાનું ટાર્ગેટ છે અમારું. તો જોઈએ કેટલા વાગે પહોંચાય. બાકી કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. અને હજી તો મળશે ને જમવાનું પણ બાકી છે, તો જોઈએ. હવે જો અહીંયા તો છે ને ખાલી આઘડિયા અને બાવળિયા જ છે, તો અહીંયા તો જમવાનું મળવું મુશ્કેલ છે. પણ આગળ કોઈ સારી જગ્યા આવે ત્યાં જમી લેશું. બાકી અમારા ગોપુભાઈ જુઓ ધીમે ધીમે આવે છે પાછળ. તો ચલો ગોપુભાઈ, કેવું લાગે છે? બાકી અમારા ગોપુભાઈ જુઓ ચાલે છે હાલ તો. અને ગોપુભાઈ તો છેકથી જ વગર ચંપલે ચાલે છે, એટલે એમને થોડી તકલીફ વધારે થાય છે. આપણે પણ આજ તો સવારના છે ને વગર ચંપલે જ ચાલીએ છીએ. તો એ હાલ વાગી ગયા છે 2:30 અને હજી અમે છે ને સિંગલ પટ્ટી ચાલ જ કરીએ છીએ. તો ગોપુભાઈ આગળ જાય છે અને શાયદ પેલા રોકાયા છે એ આપણું આવી ગયું સ્કૂલ. હા, તો ફાઇનલી ગાઈસ પકી ગયા છે જ્યાં આપણી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં. અને જો અહીંયા છે ને નાના છોકરા બધા છે ને સ્કૂલમાંથી છૂટ્યા છે. પણ જો ત્યાં છે ને હેરાન કરે છે. તો જો બધા છે ને અને જોયું છે ને અમારા ગોપુભાઈ છે ને બેસી ગયા છે. જો ગોપુભાઈની હાલત જો થાકી ગયા છે. અને અહીંયા છે અમારા સાગરભાઈ ડ્રાઈવર. જો સાગરભાઈ અમે છે ને મૂકીને આવતા રહ્યા હતા આગળ. આ રીતના હું લેવા હેડો આવતો પડ્યો ના હેડો પેલાવાળા આવ્યો અમે છે ને તમારા પર કેસ ઠોકી દેવાના છે. કેસ નહીં, જે ટોકો ટોકો અમને મૂકીને આવતા રહ્યા એના. હા હું રાગા કેડો થાય પેલા. અલા પણ મોડું થાય કે યાર. એટલે ના તમે 3 કિલોમીટર કાપ્યું. 3.5 કલાક થી અમારો એકન બે હોઈ જાય એટલે કઈ તો બાય તું પહોંચ્યા હોત. તું પોકી જાવ હોઈ જાવ. આ પેલો કે ભૂજાતે આવીએ ખાવાને એટલે ઉભા રહે ને કે અમે પોકી ગયા હોત. ચલો ગાઈસ અમારી જો તૈયાર છે ગાડીમાં. 2000 નાસ્તો કરી દે, મારે પેટ્રોલ પૂરા જવાનું. અને ચિરાગભાઈ તો જોવાય, ચિરાગભાઈ ના છે ને પાયરા જાય છે. ચિરાગ ગાઈસ ચલો યાર થોડી વાર બેસીએ અને ખાઈ તો આરામ કરી લઈએ થોડોક. જમવાનું જમી લઈએ, કાં તો નાસ્તો કરીએ, કરીએ. બાકી ચલો બેસીએ થોડી વાર આરામ કરીએ. તો ગાઈસ હાલ વાગી ગયા છે 6
અને બાઈ તો હવે કેટલું છે ખબર 5 કિલોમીટર છે બાકી 3 4 5 4 કિલોમીટર જેટલું બાકી છે. બાઈ તો પહેલા રોકાઈ જવાના છે. બાઈ તો પહેલાં રોકાવાનું છે એટલે બાઈ તો અહીંયાથી 5 કિલોમીટર છે અને શાયદ અમારે રોકાવાનું છે એટલે લગભગ 2 થી 3 કિલોમીટર છે. અને હાલ અખંડ જો આપણી જોડે છે, જો તમે દર્શન કરી લો આજના. અને હાલ અમે ચાલીએ જ છીએ, રસ્તો એ જ છે સિંગલ પટ્ટી, અને લગભગ રણુજા જશું ત્યાં સુધી સિંગલ પટ્ટી જ રસ્તો રહેવાનો છે. જો કંઈક આ ટાઈપ રસ્તો છે. અને હાલ એક ગાડી અમારી જોડે છે, આ વિપુલભાઈવાળી અને સાગરભાઈ અને ચિરાગભાઈ છે ને આગળ ગયા છે, કેમ કે એ ગાડીમાં CNG પૂરું થઈ ગયું હતું એટલે. બાકી જોઈએ છીએ 2-3 કિલોમીટર એ રોકાવાનું છે, તો જલ્દી ત્યાં પહોંચી જઈએ. બાકી રોકાવાની જગ્યા કેવી છે, શું છે, બધું તમને બતાવીશું, તો કન્ટિન્યુઅટ વિડીયોને જોતા રહે. તો ફાઇનલી ગાઈસ 17 વાગ્યા છે 8 અને અમે છે ને બાયતુથી પહેલાં 3 કિલોમીટર રોકાયા છીએ. અને અહીંયા ગાડી છે ને જબરજસ્ત સેવા કેમ્પ છે, અને આ બાજુ છે ને 3 4 5 6 7 કિલોમીટરના અંતરમાં છે ને જબરજસ્ત કેમ્પ છે. અને અહીંયા સુવિધા એટલી મસ્ત છે ને કે વાત જ ના પૂછો યાર. તો હાલ અમે આવી ગયા છીએ કેમ્પ ઉપર, અને આજે છે ને આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. કાલ પાવર બેંક ચાર્જિંગ નહોતું કર્યું, તમને બધાને ખબર જ હશે કે આઈફોનમાં છે ને ચાર્જિંગ વધારે નથી ચાલતું. તો હાલ નાઈને ફ્રેશ થઈ ગયા છે ને ફોન મૂકી દીધો તો ચાર્જિંગમાં. તો જો ગાઈસ અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી ગાડી, અને એક ગાડી આ બાજુ પાર્કિંગ કરી છે. બાકી કપડાં ધોઈને સૂકવી દીધા છે, અને હાલ અમે છે ને જમવાની તૈયારી કરીએ છીએ. તો જો સામાન બધું અહીંયા મૂક્યું છે. બીજું અહીંયા મૂકી છે આપણા ગોપુભાઈની પથારી, અહીંયા ગોપુભાઈ સૂઈ ગયા છે. આપણી પથારી આપણા પિન્ટુભાઈ, બેટુકભાઈ કેવું સુવિધા મસ્ત છે. બાકી અમારા સાગરભાઈના જો આજે તો ભાઈ છે ને ખાટલા મળી ગયા છે. 2-3 દિવસથી અમે છે ને નીચે સૂઈ જતા, એટલે આજે છે ને જબરજસ્ત ખાટલા મળી ગયા છે. અને આપણા ગુજરાતમાં જ છે ને લગભગ અમે છે ને ખાટલામાં જ સૂતા, પણ એક ખાલી આકેડી ગામમાં રોકાયા હતા ને ત્યાં એકલા મંદિરમાં નીચે સૂઈ ગયા હતા ગુજરાતમાં. બાકી તો જબરજસ્ત. અને આજે અમારે છે ને ચિરાગભાઈ છે ને રસોડું બનાવ્યું છે, જો જોરદાર બનાવ્યું છે ગાઈસ જમવાનું આપણા અજ્જુભાઈને, આપણા ભાઈઓ માટે. તો ચલો ફટાફટ જમી લઈએ. બાકી ચિરાગભાઈ છે ને હજી સુધી આપણો વેઇટ કરતા હતા, જમવાનું નથી જમ્યા. આપણે નાઈન ફ્રેશ થઈ ગયા છીએ, હાલ જ આવ્યા છીએ મસ્ત. તો ચલો જમવામાં ચિરાગભાઈ શું બનાવ્યું છે જરા તમને વિઝિટ કરાવી દઉં. બાકી જો ગાઈસ અહીંયા બી રામદેવભાઈનો કેમ્પ છે, એટલે જો બાબા રામદેવભાઈનો જો જબરજસ્ત ફોટો છે. અને હાલ જ આપણે સેવા કરી છે, જુઓ અહીંયા. તો હાલ સેવા આપણે જ કરી છે 9. અને જમવાનું જો અહીંયા બનાવ્યું છે રસોડું ભાઈએ. તો જો ગાઈસ બટાકા ટામેટાનું શાક બનાવ્યું છે, પછી ભાત છે, પછી રોટલી છે. એટલે છે ને ભાઈ ચિરાગભાઈ છે ને ખાવાનું જબરજસ્ત બનાવી દીધું છે. અને ચિરાગભાઈ છે ને અહીંયા પહેલાં આવી ગયા હતા, એટલે ચાલો ગાઈસ પહેલાં જમી લઈએ. મસ્ત મજાનું ભાઈએ કેવું ખાવાનું બનાવ્યું છે ટેસ્ટ કરીને બતાવું ચાલો. તો ફાઇનલી ગાઈસ જમવાનું છે ને ચાલુ કરી દીધું છે. અને આપણા ચિરાગભાઈનું શાક જો, પછી રોટલી, પછી ચોખા. અને અમારે જો ગોપુભાઈને છે ને આજે બહુ ઠંડી લાગે છે. કેવું લાગે છે ગોપુભાઈ જમવાનું? ચિરાગભાઈ બનાવ્યું છે સ્પેશિયલ, ચિરાગ સ્પેશિયલ. ગોપુભાઈ છે ને આગળીઓ ચાટી ખાય છે. ગાઈસ જો ખતરનાક શાક બન્યું છે આ લીલ કરીને પોના એક નંબર. અને જો ચિરાગભાઈ પણ ખાય છે. મસ્ત લાગે છે ચિરાગભાઈ? જોરદાર. બાકી ચલો ગાઈસ જમી લઈએ. અને આજની નાઇટ આપણી અહીંયા થવાની છે, પણ અહીંયા છે ને એક પ્રોબ્લેમ છે મોટો, નેટવર્ક ઇસ્યુ. અહીંયા નેટવર્ક નથી આવતું. એટલે ચલો ગુડ નાઇટ, મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.